ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લોકો આજે પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓની અંદર સ્વાધ્યાય 7.4ના પ્રશ્નોની ચર્ચા કરીશું. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે લોકો પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ અને લાસ્ટમાં આપણે ગઈકાલે સમચ્છેદી અપૂર્ણાંક અને વિષમચ્છેદી અપૂર્ણાંક વિશેની માહિતી મેળવેલી. લાસ્ટમાં આપણો ટોપિક ચાલતો હતો કે સમચ્છેદી અપૂર્ણાંકોની સરખામણી અને વિષમચ્છેદી અપૂર્ણાંકોની સરખામણી, જેમાં આપણે શીખ્યા હતા. આ બંને ટોપિકને સમજવા ખૂબ જરૂરી છે, કારણ કે આગળનો આપણો જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયની અંદર લગભગ પ્રશ્નો એ સરખામણી ઉપર આધારિત છે. તો આપણે ફરીથી એકવાર એને સમજી લઈએ કે છેદ સરખા હોય પણ અંશ અલગ અલગ હોય ત્યારે આપણે સમછેદી અપૂર્ણાંકની વાત કરી રહ્યા છે. સમછેદી કોને કહેવાય? તો જેના છેદ સરખા હોય એને આપણે સમચ્છેદી અપૂર્ણાંક કહીએ છીએ. તો જ્યારે છેદ સરખા હોય ને આપણે એની સરખામણી કરી રહ્યા હોઈએ ત્યારે છેદ સરખા હોય તો છેદ ઉપર આપણે ધ્યાન આપવું નહીં, અંશ જોવા. અંશમાં જે અંશ તમને મોટો લાગે, જેમ કે અહીંયા 2 છે ને 3, તો 3 એ 2 કરતાં કેવા કહેવાય? મોટા. તો એનો મતલબ કે 3 પંચમાંશ એ 2 પંચમાંશ કરતાં કેવા હશે? મોટા. અહીંયા 1 છઠ્ઠમાંશ અને 7 છઠ્ઠમાંશ આપેલા છે, બંનેના છેદ સરખા છે, તો આપણે અંશ જોઈશું 1 અને 7. તો અહીંયા 7 મોટા કહેવાય, એટલા માટે 7 છઠ્ઠમાંશ એ મોટા ગણાશે. હવે આપણે વાત કરીએ વિષમછેદી અપૂર્ણાંકની. ગઈકાલે આપણે આની અંદર થોડું અલગ સમજ્યા હતા. આજે જે સમજીએ કે અંશ સરખા પણ છેદ અલગ હોય. વિષમછેદી અપૂર્ણાંકની અંદર શું હોય કે બંનેના છેદ કેવા હોય? અલગ અલગ. અંશ બંનેના કેવા હોય? સરખા. હવે અહીંયા જોવાનું, જ્યારે અંશ સરખા હોય અને છેદ અલગ અલગ હોય ત્યારે જેનો છેદ મોટો હોય તે અપૂર્ણાંક નાનો ગણાય. જેનો છેદ મોટો હોય તે અપૂર્ણાંક નાનો ગણાય. જેમ કે અહીંયા 3 છઠ્ઠમાંશ અને 3 ચતુર્થાંશ બંનેના અંશ સરખા છે, તો છેદ જોઈએ અહીંયા 6 અને 4, તો છેદમાં 6 મોટા ગણાય. એટલે કે જેનો છેદ મોટો હોય તો અહીંયા 6 મોટા છે, તો આ જે અપૂર્ણાંક છે 3 છઠ્ઠમાંશ એ અપૂર્ણાંક 3 ચતુર્થાંશ કરતાં કેવો હશે? નાનો. 3 છઠ્ઠમાંશ એ 3 ચતુર્થાંશ કરતાં નાના કહેવાય. સ્વાભાવિક રીતે આપણે વિચારીએ તો આપણને એટલી ખબર પડે કે કોઈ એક વસ્તુના આપણે 4 ભાગ કરીએ તો એ વસ્તુ નાના ભાગમાં વેચાય, જ્યારે આપણે એ જ વસ્તુના 6 ભાગ કરીએ તો એ વસ્તુ ઘણા મોટા પ્રમાણમાં વેચાઈ જાય. જેમ કે આપણા ઘરે આપણે કોઈ પપ્પા ચોકલેટ લાવ્યા હોય અને આપણે 2 ભાઈ બહેન હોઈએ તો આપણા બંનેના ભાગમાં ચોકલેટ વધારે આવે, પણ બીજા આપણા 2 ફ્રેન્ડ એની અંદર એડ થાય તો એ ચોકલેટના બીજા પણ 2 ભાગ થઈ જાય, તો તમારા ભાગમાં જે ચોકલેટનો મોટો ટુકડો આવતો હોય એ કેવો થઈ જાય? નાનો થઈ જાય. એટલે કે જેટલા ભાગ વધારે થાય એટલો જ અપૂર્ણાંક કેવો થતો જાય? નાનો થતો જાય. એટલે કે જેનો છેદ મોટો હોય તે અપૂર્ણાંક નાનો ગણાય. તો અહીંયા આપણે આના વિશેની માહિતી મેળવી. હવે આગળ આપણે શરૂઆત કરીશું આપણા સ્વાધ્યાય 7.4ની. સ્વાધ્યાય 7.4માં તમને આકૃતિ આપેલી છે ચોપડીની અંદર. દરેક વિદ્યાર્થીએ જોવું, ચોપડીમાં તમને આકૃતિ આપેલી છે રાઉન્ડની, જેમ કે અહીંયા દર્શાવેલી છે આકૃતિ. દરેક વિદ્યાર્થી અહીંયા જોઈ શકે છે. તો અહીંયા જો તમને એવું કીધું છે કે આકૃતિમાં ઘાટા કરેલા ભાગને અપૂર્ણાંકની રીતે દર્શાવો, તેમને ચડતા ને ઉતરતા ક્રમમાં ગ્રેટર ધેન, બરાબર અને લેસ ધેનના ચિહ્નથી દર્શાવો. લેસ ધેન, બરાબર અને ગ્રેટર ધેનના સંકેત વડે દર્શાવો. એટલે કે નાની, બરાબર અને મોટાના સંકેત વડે આપણે અહીંયા દર્શાવવાનું છે. ગ્રેટર ધેનના સંકેતને આપણે મોટું ગણીએ છીએ, લેસ ધેનના સંકેતને આપણે નાનું ગણીએ છીએ, અને બરાબર એટલે કે બંને અપૂર્ણાંક કેવા છે? સરખા આપણે એ માનીએ છીએ. તો અહીંયા આપણે આકૃતિ જોઈ. હવે આપણે પહેલી આકૃતિ જોઈશું. જુઓ, એની જે આકૃતિ છે ને એના બધાના ભાગ તમે જુઓ કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8. આ બધી જ આકૃતિઓમાં 8 ભાગ પડે છે, એટલે કે બધાના અંશમાં કેટલા હશે? 8 હશે. તો આપણે પહેલી આકૃતિ જોઈએ. પહેલી આકૃતિની અંદર તમને એવું કહ્યું છે, જુઓ 8 ભાગ છે. હવે એમાંથી છાયાંકિત ભાગ કેટલા? 1 2 અને 3, એટલે કે 3 અઠમાંશ. એના પછી 8 ભાગ અને છાયાંકિત ભાગ છે 1 2 3 4 5 અને 6, એટલે કે 6 અઠમાંશ. એના પછી 8 ભાગ અને 1 2 3 અને 4, એટલે કે 4 અઠમાંશ.
અને એના પછી 8 ભાગ અને એક છાयांકિત ભાગ એટલે 1/8. તો આ રીતે જે વર્તુળ આપેલા છે એની અંદર આ રીતના અપૂર્ણાંક દર્શાવેલા છે. હવે આપણને એવું કહે છે કે ચડતા અને ઉતરતા ક્રમમાં દર્શાવવાના છે. તો સૌથી પહેલા આપણે લખીએ ચડતા ક્રમમાં અને નીચે લખીશું ઉતરતા ક્રમમાં. ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. હવે જુઓ, ચડતા ક્રમમાં સંખ્યા હંમેશા મોટી થતી જાય, એટલે કે અહીંયા જે સંખ્યા પહેલી આવશે એ નાની આવે. હવે તમને જો અહીંયા બધાના છેદ 8 આપેલા છે, એટલે આપણે હવે અંશમાં તો આપણે છેદમાં આપણે વધારે ધ્યાન આપવાનું નથી. આપણે સૌથી પહેલાં ઉપરની સંખ્યા જોઈશું. આ બધામાં સૌથી નાની કોણ છે? 1. તો અહીંયા લખાશે 1/8. હવે સંખ્યા મોટી થતી જાય એટલે અહીંયા ચિહ્ન લાગશે લેસ ધેન વાળું. 1 પછી આવશે 4/8, એના પછી આવશે 6/8 અને એના પછી આવશે 3/8. તો આ થઈ ગયો ચડતો ક્રમ, એટલે કે અહીંયા આપણે 1/8 પછી લખીશું 3/8, એના પછી લખીશું 4/8 અને એના પછી લખીશું 6/8. તો અહીંયા આપણે એનો ચડતો ક્રમ લખ્યો. હવે જ્યારે ઉતરતો ક્રમ લખવો હોય તો સૌથી પહેલાં મોટી સંખ્યા એટલે 6/8, નિશાની લાગશે ગ્રેટર ધેનની, એના પછી 4/8, એના પછી 3/8 અને એના પછી 1/8. અહીંયા આપણે વાંચવું હોય તો કેવી રીતે વાંચી શકીએ કે 1/8 કરતાં 3/8 મોટા છે, 3/8 કરતાં 4/8 મોટા છે અને 4/8 કરતાં 6/8 મોટા છે. અહીંયા વાંચવું હોય તો 6/8 કરતાં 4/8 નાના કહેવાય, એના કરતાં નાના 3/8 અને એના કરતાં નાના 1/8. તો આ રીતે આપણે અહીંયા ચડતા અને ઉતરતા ક્રમમાં લખ્યું. હવે દરેક વિદ્યાર્થી જે બી દાખલો આપેલો છે એના અપૂર્ણાંકમાં જોઈએ તો ટોટલ ખાના છે એના 1 2 3 4 5 6 7 8 અને 9. ટોટલ ખાના છે 9. પહેલી આકૃતિમાં છાयांકિત ભાગ છે 8/9, બીજી આકૃતિમાં ભાગ છે 4/9, ત્રીજી આકૃતિમાં ભાગ છે 3/9 અને ચોથી આકૃતિમાં ભાગ છે 6/9. અહીંયા દરેક વિદ્યાર્થીએ ચડતા અને ઉતરતા ક્રમમાં શોધવાનું છે. એ તમારું હોમવર્ક છે. એટલે અહીંયા દરેક વિદ્યાર્થી ચડતો અને ઉતરતો ક્રમ અહીંયા ગોઠવશે. આગળ આપણે જેમ ગોઠવ્યું એ જ રીતે આપણે બીની અંદર પણ અહીંયા ગોઠવીશું. હવે સી જોઈએ. તમને એવું કહે છે 2 છષ્ઠમાંશ, 4 છષ્ઠમાંશ, 8 છષ્ઠમાંશ અને 6 છષ્ઠમાંશને સંખ્યા રેખા પર દર્શાવો. આપેલી બધી જ રકમો તમારી બુકની અંદર પણ આપેલી છે, તો એની અંદર પણ ધ્યાનથી જોવું. હવે જેમ કે મેં કહ્યું હતું એમ ટોટલ ભાગ કેટલા કરેલા છે? 6. તો અહીંયા 0 થી 1 ની વચ્ચે 6 ભાગ કરેલા છે. પહેલો જે ભાગ છે એને 1 છષ્ઠમાંશ તરીકે ઓળખાય, બીજો ભાગ છે એને 2 છષ્ઠમાંશ તરીકે એટલે અહીંયા દર્શાવીશું, ત્રીજા ભાગને 3 છષ્ઠમાંશ તરીકે ઓળખાય, ચોથા ભાગને 4 છષ્ઠમાંશ તરીકે ઓળખાય એટલે આ ભાગ છે 4 છષ્ઠમાંશનો. એના પછી 5 છષ્ઠમાંશ અને જે 1 છે એને આપણે 6 છષ્ઠમાંશ તરીકે પણ લખી શકીએ, એટલે એ આપણે અહીંયા દર્શાવીશું. પણ તમને આગળ જુઓ અહીંયા 8 છષ્ઠમાંશ પણ આપેલા છે, તો અહીંયા જે આવશે એ 7 છષ્ઠમાંશ અને એના પછીનો ભાગ જે હશે એને 8 છષ્ઠમાંશ તરીકે આપણે ઓળખીશું. તો આ રીતે આપણે એને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. પ્રશ્ન 1 ની અંદરની આકૃતિ બુકમાં આપેલી છે અને દરેક વિદ્યાર્થીએ પ્રશ્નની ગણતરી પહેલાં એની આકૃતિ અવશ્ય દોરવી. હવે જુઓ, સીના આધારે તમને એવું કહે છે કે અહીંયા તમારા સંકેતો દર્શાવો, યોગ્ય સંકેત દર્શાવો. 5 છષ્ઠમાંશ અને 2 છષ્ઠમાંશ, આ બંનેમાં મોટા કોણ હોય? તો હવે આપણે કશું જોવાનું નહીં, છેદ સરખા છે. 5 અને 2 માં 5 મોટા હોય એટલે અહીંયા નિશાની લાગશે ગ્રેટર ધેનની. 1 છષ્ઠમાંશ અને 6 છષ્ઠમાંશની વચ્ચે 6 છષ્ઠમાંશ મોટા કહેવાય એટલે અહીંયા નિશાની આપણે 6 છષ્ઠમાંશ બાજુ કરીશું. 3 છષ્ઠમાંશ અને 0, અહીંયા 0 એકમ છે એટલે નિશાની 3 છષ્ઠમાંશ બાજુ જશે. એના પછી 8 છષ્ઠમાંશ અને 5 છષ્ઠમાંશ, તો 8 છષ્ઠમાંશ મોટા એટલે આપણે 8ની બાજુ નિશાની કરીશું. એના પછી આગળ પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2 ની અંદર તમને કહે છે કે અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત મૂકો. જો ફરીથી અહીંયા પાછી સરખામણી આવી, તો હવે આપણે ફરીથી એની સરખામણીના સંકેતો મૂકીશું. 3 છષ્ઠમાંશ અને 5 છષ્ઠમાંશ, તો મોટા 5 છષ્ઠમાંશ છે. 4 પંચમાંશ અને 5 પંચમાંશ, તો મોટા 5 પંચમાંશ કહેવાય એટલે એમની બાજુની નિશાની. હવે બીમાં જુઓ, 1 સતમાંશ અને 1 ચતુર્થાંશ, બંનેના અંશ
સરખા છે પણ છેદ કેવા છે બંનેના અલગ અલગ. તો આપણે શું કીધું હતું? જેનો છેદ મોટો હોય ને એ અપૂર્ણાંક નાનો ગણાય. જેનો છેદ મોટો એ અપૂર્ણાંક નાનો. તો અહીંયા 7 મોટા કહેવાય, એનો મતલબ કે 1/7 એ નાના થશે અને 1/4 એ કેવા ગણાશે? મોટા ગણાશે. એના પછી 3/5 અને 3/7. તો અહીંયા બંનેના અંશ સરખા છે, છેદ અલગ અલગ. 7 મોટા કહેવાય એટલે 3/7 કેવા કહેવાય? નાના કહેવાય અને 3/5 કેવા કહેવાશે? મોટા. એટલે 3/5 બાજુની નિશાની. આ નિશાનીઓમાં ખાસ ધ્યાન રાખવાનું, જેની બાજુ અહીંયા મોઢું ખુલ્લું થતું હોય એ બાજુનો અપૂર્ણાંક મોટો ગણાય ને જેની બાજુ આ નિશાની આવતી હોય એ અપૂર્ણાંક કેવો ગણાય? નાનો ગણાય. આ એક સંકેતને ઓળખવા માટેની નિશાની છે. પ્રશ્ન 3માં તમને એવું કહે છે કે પ્રશ્ન 2 જેવી 5 જોડી બનાવી અને યોગ્ય સંકેતો મૂકો. તો અહીંયા મેં તમને 5 દાખલા આપ્યા છે રકમ બનાવીને. તો આની વચ્ચેના તમારે યોગ્ય સંકેત તમારી રીતે જાતે મૂકવાના છે. એટલે એ દાખલો દરેક લોકો હોમવર્કમાં ગણશે. પ્રશ્ન 4, અપૂર્ણાંકની આકૃતિઓ જોઈ નિશાનીઓના સંકેતો મૂકો. પ્રશ્ન 4ની આકૃતિ દરેક વિદ્યાર્થીની ચોપડીમાં આપેલી છે. આકૃતિની અંદર તમને એક સંખ્યા રેખાના અલગ અલગ ભાગ કરેલા દર્શાવેલા છે. જેમ કે પહેલી આકૃતિમાં ભાગ નથી, બીજામાં 2 ભાગ કર્યા, ત્રીજામાં 3 ભાગ કર્યા, ચોથામાં 4 ભાગ કર્યા, પાંચમામાં 5 ભાગ કર્યા અને છઠ્ઠામાં 6 ભાગ કર્યા. હવે આપણે એની મદદથી અહીંયા આપણા નિશાનીઓ દર્શાવવાની છે. અહીંયા જો બંનેના અંશ કેવા છે? સરખા. અને છેદ બંનેના અલગ અલગ છે. તો અહીંયા જે છેદ મોટો હોય ને એ અપૂર્ણાંક નાનો ગણાય. એટલે આપણે 1/3 બાજુની નિશાની કરીશું કે 1/3 એ કેવા છે? મોટા. એના પછી બી જોઈએ, 3/4 અને 2/6. હવે જો 3/4 અને 2/6, આમાં ના તો અંશ સરખા છે કે ના છેદ સરખા છે. તો આ વસ્તુને આપણે આકૃતિની મદદથી પણ સમજી શકીએ છીએ. જેમ કે કોઈ એક વસ્તુ છે મારી પાસે જેના મેં 4 ભાગ કર્યા છે અને એમાંથી હું 3 ભાગ લઉં છું. આ એક કોઈ ચોરસ હતું જેમાંથી મેં 3 ભાગ લીધા. 4 ભાગ કરેલા હતા, એમાંથી મેં 3 ભાગ લીધા. હવે બસ એવું જ ચોરસ બીજું પણ છે જેના મેં ટોટલ 6 ભાગ કર્યા અને એમાંથી મેં ફક્ત 2 જ ભાગ લીધા, એટલે કે 2/6. તો તમને અહીંયા ખબર પડે કે આપણે આ વસ્તુના જ્યારે 3 ભાગ કર્યા તો એ ભાગ આપણા ભાગમાં કેટલા આવ્યા? વધારે આવ્યા. જ્યારે અહીંયા 2 ભાગ કર્યા તો આપણા ભાગમાં એ વસ્તુ કેટલી આવશે? ઓછી આવશે. તો એની રીતે અહીંયા 3/4 જે છે એ 2/6 કરતાં કેવા કહેવાય? મોટા કહેવાય. એના પછી 2/3 અને 2/4. તો અહીંયા 3 બંનેના અંશ સરખા છે, છેદ અલગ અલગ, એટલે 3 એ કેવા કહેવાય? મોટા 4 કરતાં. એટલે અહીંયા આપણે 2/3 બાજુની નિશાની કરીશું. હવે 6/6 અને 3/3. અહીંયા તમે કઈ નિશાની કરશો? તમને એમ થાય કે બંનેના છેદ અલગ, બંનેના અંશ અલગ અલગ અને છેદ અલગ અલગ. પણ જુઓ અહીંયા 6/6 હું જ્યારે અતિ સંક્ષિપ્ત રૂપ આપીશ 3 દુ 6 અને નીચે પણ 3 દુ 6 લખું અને 2 નો છેદ ઉડાડું તો એ બંનેનું સ્વરૂપ મને મળે 3/3. તો અહીંયા પણ 3/3 છે એટલે અહીંયા નિશાની મુકાશે બરાબર. એના પછી ઈમાં આવશે 5/6 અને 5/5. તો હવે તો આપણને ખબર પડી જાય કે 5/5 એ 5/6 કરતાં કેવા છે? મોટા. તો અહીંયા આકૃતિની મદદથી આપણે જવાબ શોધી શકીએ. આગળ જોઈએ પ્રશ્ન 5. પ્રશ્ન 5 પણ હજુ આપણા જોડે એવો જ છે, યોગ્ય સંકેતો વડે દર્શાવવાનું છે. અને હવે તો આપણને ખબર પડી જ ગઈ હશે કે આપણે અહીંયા કયા કયા સંકેત મૂકી શકીએ. જેમ કે પહેલામાં છે 1/2 અને 1/5. તો 5 એ 2 કરતાં કેવા કહેવાય? નાના થઈ જાય. કેમ? કારણ કે જેનો છેદ મોટો હોય એ અપૂર્ણાંક કેવો ગણાય? નાનો. એટલે અહીંયા 1/2ની નિશાની આવશે. અને અહીંયા લગભગ એ જ પ્રકારના બધા જ દાખલા આપેલા છે. દરેક વિદ્યાર્થીએ અહીંયા જે પ્રશ્ન આપેલો છે પ્રશ્ન 5 એને હોમવર્કમાં ગણવાનો છે. અહીંયા તમારે નિશાની મૂકતા શીખવાની. ફરીથી એકવાર કહી દઉં કે આપણે જ્યારે સરખામણી કરતા હોઈએ ત્યારે સૌથી પહેલાં એનો છેદ જોવાનો. જો છેદ સરખા હોય તો પછી આપણે અંશ જોવાનો. જેનો અંશ મોટો હોય એ અપૂર્ણાંક મોટો ગણાય અને જેનો અંશ નાનો હોય એ અપૂર્ણાંક નાનો ગણાય. પણ જો બંનેના અંશ સરખા હોય પણ છેદ અલગ અલગ હોય
તો જેનો છેદ મોટો હોય એ અપૂર્ણાંક નાનો ગણાય. આ વસ્તુ ખાસ દરેકે ધ્યાનમાં રાખવી. જેમ કે અહીંયા જુઓ 7 નવમાંશ અને 3 નવમાંશ બંનેના અંશ છેદ સરખા છે, તો આપણે ઉપરના અંશ જોઈશું 7 અને 3. તો 7 એ 3 કરતાં કેવા કહેવાય? મોટા, એટલે અહીંયા 7 નવમાંશ બાજુ આવશે. આગળ અહીંયા જોઈએ કે 3 પંચમાંશ અને 6 પંચમાંશ. તો 3 પંચમાંશમાં બંનેના છેદ સરખા છે અને બંનેના ઉપરના અંશ અલગ અલગ છે. તો 6 એ 3 કરતાં કેવા કહેવાય? મોટા કહેવાય. તો અહીંયા પણ જે આપણે નિશાની અહીંયા કરી એ જ નિશાની અહીંયા પણ લાગુ પડે. હવે આ દાખલાના બધા જ જવાબ વિદ્યાર્થીઓ જાતે પોતાની નોટબુકમાં લખશે અને એના સંકેતો યોગ્ય રીતે મૂકશે. બહુ જ સિમ્પલ છે, સરખામણી કરતાં આપણને બધાને આવડે એવી પણ છે. આગળ જોઈએ પ્રશ્ન 6. પ્રશ્ન 6 ની અંદર તમને શું કહે છે? અતિ સંક્ષિપ્ત રૂપ આપીને સમ અપૂર્ણાંકના 3 જૂથમાં વહેંચો. અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે પહેલાં આપેલા બધા જ દાખલાઓનું, અને પછી એના 3 જૂથ બનાવવાના છે. કેવી રીતે 3 જૂથ બનાવવાના? તો જુઓ, જેમ કે અહીંયા 2 બારાંશ છે, તો હું એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપું તો અહીંયા લખીશ 2 એકા 2. બારનું મારે આપવું હોય તો કાં તો મારે એના અવયવ પાડવા પડે, અથવા તો મને એવી ખબર હોવી જોઈએ કે 12 કયા કયા ઘડિયામાં આવે છે. તો અહીંયા 2 છંગ 12 થઈ શકે. તો અહીંયા હું લખું કે 2 છંગ 12. તો અહીંયા 2 2નો છેદ ઉડી ગયા, તો વધ્યા કેટલા? 1 છઠ્ઠમાંશ. એટલે આ થઈ ગયું એનું અતિ સંક્ષિપ્ત રૂપ. એના પછી 3 15 એટલે 3 એકા 3 અને 3 પંચા 15. એટલે અહીંયા મળ્યું મને 1 પંચમાંશ. હવે 8ના છેદમાં 50, 16ના છેદમાં 100. આ બધાના જ અતિ સંક્ષિપ્ત રૂપ જે છે એ આપી અને પછી આપણે એને એક સમ અપૂર્ણાંકનું એક જૂથ બનાવીશું. જેમ કે 1 છઠ્ઠમાંશ અને 1 પંચમાંશ કરતાં હવે વધારે નાનું કોઈ પણ અતિ સંક્ષિપ્ત રૂપ આવી શકે નહીં. હવે 8 અને 50નું આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપવું હોય તો આપણે વિચારવું પડે કે 8 અને 50 બંનેના ગુસા દ્વારા બંનેને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય. જેમ કે 8 ફક્ત એક જ ઘડિયામાં આવે છે, 4 દુ 8. એના સિવાય બીજા કોઈ પણ ઘડિયામાં 8 આવતા નથી. 8 એકા 8 આવે, કાં તો 4 દુ 8. 50ને 2 વડે ભાગવા હોય તો આપણે શું કરવું પડે? 25 દુ 50. તો અહીંયા 2 2 ઉડી ગયા, એટલે અહીંયા વધશે 4ના છેદમાં 25. હવે જો અહીંયા 16ના છેદમાં 100. તો 16 કયા ઘડિયામાં આવે? 8 દુ 16. 4 ગુણ્યા 4 કરો તો પણ 16 આવે. તો અહીંયા તો આપણે લખીએ, ચલો 4 ગુણ્યા 4. હવે અહીંયા જો 100 છે તો આપણે લખી શકીએ 25 ચોગ 100. તો અહીંયા આપણો જવાબ મળ્યો 4ના છેદમાં 25. હવેના જેટલા પણ જવાબ મળશે એ બધા જવાબ કાં તો 1 છઠ્ઠમાંશ હશે, કાં તો 1 પંચમાંશમાં હશે, કાં તો 4 25અંશમાં હશે. અહીંયા 10ના છેદમાં 60 છે, તો આપણે અહીંયા 0 0 ઉડાડીએ એટલે અહીંયા વધશે 1ના છેદમાં 6. 15 અને 75 બંને એક જ ઘડિયામાં આવે. 15 અને 75 એટલે કે 15 પંચા 75. 15 15 ઉડી ગયા એટલે વધશે કેટલા? 1 પંચમાંશ. હવે 12ના છેદમાં 60, અહીંયા પણ બંને એક જ ઘડિયામાં આવે છે. 12 એકા 12 અને 12 પંચા 60. એટલે અહીંયા પણ 1 પંચમાંશ. એના પછી 16 અને 96. તો 16 અને 96 પણ 16 એકા 16 અને 16 પંચા 16 છંગ 96 થાય. એટલે અહીંયા લખીશું 16 એકા 16 અને 16 છંગ 96. તો અહીંયા આવશે 1 છઠ્ઠમાંશ. હવે 12 અને 72. 75ને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે 25 વડે પણ 75ને ભાગી શકીએ અને 75ને આપણે 15 વડે પણ ભાગી શકીએ. પણ અહીંયા જો 12ને આપણે લખીએ 4 તરી 12. તો નીચે પણ એવી કોઈ સંખ્યા જોવાની કે જેને આપણે 75 વડે ભાગી શકાય. તો 25 તરી 75. તો 3 3 ઉડી ગયા એટલે અહીંયા વધશે 4ના છેદમાં 25. એના પછી 12 અને 72. તો 12 એકા 12 અને 12 છંગ 72. તો અહીંયા વધશે 1 છઠ્ઠમાંશ. એના પછી 3 અને 16. તો 3 એકા 3, સોરી અહીંયા 18 છે. 3ના છેદમાં 18 આપેલા છે ચોપડીની અંદર. એટલે 3 એકા 3 અને 6 તરી 18. તો અહીંયા વધશે 1 છઠ્ઠમાંશ. અને 4 25અંશનું અતિ સંક્ષિપ્ત રૂપ શક્ય છે નહીં, એટલે અહીંયા 4 25અંશ એમના એમ રહેશે. હવે તમે બધા અહીંયા નોટિસ કર્યું કે 1 છઠ્ઠમાંશ મળે છે આપણને, 1 પંચમાંશ મળે છે અને 4 25અંશ મળ્યું.
આટલા એના અતિ સંક્ષિપ્ત રૂપ છે. તો જે અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/6 આવતું હોય એ અપૂર્ણાંકને આપણે 1/6 લખીશું. જે અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/15 આવતું હોય એ અપૂર્ણાંક આપણે 1/15 લખીશું અને જે અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 4/25 આવતું હોય એને આપણે 4/25 લખીશું. હવે આગળ આપણો પ્રશ્ન 9 જોઈએ, પ્રશ્ન 7 જોઈશું. જવાબ મેળવો અને ઉકેલની રીતે દર્શાવો. તમને એવું કહે છે કે જવાબ મેળવી અને ઉકેલની રીતે તમે દર્શાવો. તો અહીંયા આપણે જોઈએ 5/9 અને 4/5 સરખા છે. આપણને એવું પૂછે છે કે આ બંને સરખા છે ખરા? તો આની બે રીત છે. પહેલાં જેમ કે આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપ્યું એ રીતે આપણે સાબિત કરી શકીએ અને બીજી પણ એક રીત છે જે અહીંયા હું તમને જણાવી રહી છું. જેમ કે 5/9 બરાબર 4/25, 4/5. તો અહીંયા આપણે એનો ચોકડી ગુણાકાર કરી શકીએ. જેમ કે 5 × 5 બરાબર 9 × 4, 5/25 અને 9 ચોક 36. તો 25 અને 36 આવ્યા એટલે કે અહીંયા અસમાન છે. કારણ કે બંનેનો જવાબ જો સરખો હોય તો આપણે એને સરખા ધારી શકીએ. તો પ્રશ્ન 7 માટે આપણે આ રીતનો ઉપયોગ કરીશું અને બાકીના દાખલા માટે જો આપણે શોધવું હોય તો આપણે અહીં અતિ સંક્ષિપ્ત રૂપની મદદથી શોધી શકીએ. સી જોઈએ. 4/5 બરાબર 16/20. ચોકડી ગુણાકાર એટલે કે 4 × 16 અને 4 × 20 અને 5 × 16. અહીંયા દરેક વિદ્યાર્થી એનો જવાબ મેળવશે અને ચેક કરશે કે આ સરખા છે કે નહીં. ડીની અંદર 1/15 બરાબર 4/30. ચોકડી ગુણાકાર એટલે 15 × 4 બરાબર 1 × 30. જવાબ મેળવી અને સાબિત કરવાનું કે આ સમાન છે કે નહીં. આગળ જોઈએ પ્રશ્ન 8. હવે આપણા જે અહીંયા દાખલા પ્રશ્ન 8થી શરૂ થઈ રહ્યા છે એ દાખલા વ્યવહારિક દાખલા છે. અહીંયા મેં વ્યવહારિક દાખલાની રકમ નાની કરી છે. તમારી ચોપડીની અંદર એ રકમ મોટી આપેલી હશે. તો જુઓ, 100 પાનાની એક ચોપડી છે એટલે કે ચોપડીના કુલ પાના 100. એમાંથી ઈલાએ વાંચેલા પાના 25 છે અને લલિતાએ વાંચેલા પાના 2/5 છે. તો કોણે ઓછું વાંચ્યું? તો આપણે અહીંયા અપૂર્ણાંક શોધીએ તો આપણને ખબર પડે. ચોપડીના કુલ પાના 100. તો આપણે ઈલાનું શોધીશું પહેલાં. ઈલા બરાબર અપૂર્ણાંક, કારણ કે આપણે અપૂર્ણાંક શોધી રહ્યા છે. અહીંયા લખીશું કુલ પાના અને ઉપર લખીશું વાંચેલા પાના. કુલ પાના અને વાંચેલા પાના. કુલ પાના છે 100 અને વાંચેલા પાના છે 25. અહીંયા એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવું હોય તો 25 × 25 અને 25 ચોક 100. તો અહીંયા આવશે 1/4. એટલે કે ઈલાએ 1/4 ભાગનું વાંચ્યું છે અને લલિતાએ કેટલું વાંચ્યું છે? તો લલિતાએ વાંચેલ પાના છે 2/5. લલિતાએ વાંચેલા પાના છે 2/5. તો અહીંયા 1/4 અને આ બાજુ છે 2/5. તો બધી જ રીતે આપણે આમ જોવા જઈએ તો 2/5 એ 1/4 કરતાં કેવા કહેવાય? મોટા કહેવાય. તો આપણે અહીંયા લખી શકીએ કે લલિતાએ વધુ વાંચ્યું છે. લલિતાએ વધુ વાંચ્યું છે અને ઈલાએ ઓછું વાંચ્યું છે. લલિતાએ વધુ વાંચ્યું અને ઈલાએ કેવું વાંચ્યું છે? ઓછું વાંચ્યું છે. તો આપણો પ્રશ્ન 8 અહીંયા પૂરો થયો. એના પછી રફીકે 1 કલાકમાં કરેલી કસરત છે અને રોહિતે કરેલી કસરત છે 3/4. તો કોણે લાંબા સમય સુધી કસરત કરી? અહીંયા તો આપણે અપૂર્ણાંક શોધવાનો નથી, ફક્ત આપણે સરખામણી કરવાની છે કે 3/6 આ બાજુ છે અને 3/4 આ બાજુ છે. આ કોનું છે? આપણું રફીકે કરેલી કસરત છે અને અહીંયા રોહિતે કરેલી કસરત. બંનેના અંશ સરખા છે તો આપણે છેદ જોઈશું. જેનો છેદ મોટો હોય એ અપૂર્ણાંક કેવો કહેવાય? નાનો ગણાય. તો અહીંયા 3/4 એ મોટા ગણાય એટલે આપણે અહીંયા લખી શકીએ કે રોહિતે વધુ કસરત કરી. રોહિતે વધુ સમય સુધી કસરત કરી.
પ્રશ્ન 10નો વ્યવહારિક દાખલા તો વિદ્યાર્થીએ જાતે ગણવાનો છે, પણ હું એની રીત તમને અહીંયાથી સમજાવી દઉં. જેમ કે અહીંયા કહે છે કે એક એ વર્ગ છે, એના વિદ્યાર્થીઓ કુલ 25 છે, એમાંથી 20 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થયા અને બી વર્ગના વિદ્યાર્થીઓ છે 30, એમાંથી 24 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસે પાસ થયા. તો કયા વર્ગના વિદ્યાર્થીઓ વધુ ક્લાસ સાથે પાસ થયા હશે? તો આપણે આ બાજુ લખીએ એ અને અહીંયા લખીએ બી. તો અહીંયા લખીશું અપૂર્ણાંક બરાબર કુલ વિદ્યાર્થી અને ઉપર લખીશું પ્રથમ ક્લાસ મેળવેલ વિદ્યાર્થી, એટલે આપણે લખીએ પ્રથમ ક્લાસ. આ બાજુ પણ આપણે સેમ લખીશું અપૂર્ણાંક બરાબર કુલ વિદ્યાર્થી અને પ્રથમ ક્લાસ. કુલ વિદ્યાર્થી છે એમાં 25, ઉપર લખીશું પ્રથમ ક્લાસ સાથે એટલે 20, બીમાં છે 30 અને ઉપર લખીશું 24. હવે તમારે અહીંયા શું કરવાનું? તો આપેલા દાખલાનું અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવાનું અને પછી એની સરખામણી કરવાની ને પછી જોવાનું કે કયા વર્ગના વિદ્યાર્થીઓ વધુ ક્લાસ સાથે પાસ થયેલા છે. તો આ દાખલાનો જવાબ વિદ્યાર્થીઓએ મેળવવાનો રહેશે. તો આપણે અહીંયા આપણો સ્વાધ્યાય 7.4 જે છે એ પૂરો કરીએ છીએ. નેક્સ્ટમાં આપણે આગળના સ્વાધ્યાયનો ચર્ચા કરીશું. થેન્ક યુ.